તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 3 શ્રેણિક. બરોબર, ઓલરેડી આપણે આગળ શ્રેણિક ચેપ્ટરના વિડિયો મૂકેલા છે. જો તો તમે ના જોયા હોય તો તમે આગળના વિડિયો જોઈ ત્યારબાદ આ વિડિયો પર આવજો જેથી તમને યોગ્ય સમજૂતી પ્રાપ્ત થાય. તો ધોરણ 12 સાયન્સ ગણિત વિષયના આ ચેપ્ટરની અંદર આપણે પહોંચ્યા છે શ્રેણિકોના સરવાળા પર. તો આજે વાત કરવાના છે આપણે શ્રેણિકોના સરવાળા પર. તો શ્રેણિકોના સરવાળાની અંદર દાખલા તરીકે આપણે બે શ્રેણિક ધારીએ કે શ્રેણિક A અને શ્રેણિક B. તો એ શ્રેણિક A અને B માટે દાખલા તરીકે એક શ્રેણિક લઈ લઉં હું 2 3 4 5. બીજો એક શ્રેણિક લઈ લઉં 5 4 3 2. તો શ્રેણિકનો સરવાળો કેવી રીતે થાય તો આપણે જોઈએ. તો શ્રેણિકોનો સરવાળો કરવા જઈ રહ્યો છું. પહેલા એ શ્રેણિક વિશે લખવાનું. ચાલો લખો એ વિશે. તો a + b બરાબર a ની જગ્યાએ લખ્યું 2 3 4 5 શ્રેણિક મૂક્યો પ્લસ b ની જગ્યાએ 5 4 3 અને 2. તો સરવાળો કરવાનો. તો 2 પછી વત્તાનું ચિહ્ન, પહેલો ઘટક છે તો અહીંનો પણ પહેલો ઘટક જ લેવાનો. અહીંયા બીજો ઘટક લીધો તો વત્તા આનો બીજો ઘટક, પહેલી હારનો બીજો ઘટક લીધો આપણે. એવી રીતે બીજી હારનો પહેલો ઘટક વત્તા બીજાની અંદર પણ એ જ રીતે, પછી બીજી હારનો બીજો ઘટક 5 વત્તા અહીંયા 2. તો સરવાળો કેટલો થશે તો કે 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7 અને 5 ને 2 7. તો 7 7 7. તો આ રીતે આપણે શ્રેણિકોના સરવાળા વિશે માહિતી મેળવી શકીએ. એનો અર્થ એવો થયો જો આપણે એક સામાન્ય રીતે લખીએ કે કોઈ શ્રેણિક લઈ લઈએ આપણે, દાખલા તરીકે aij m × n. પછી એક બીજો લઈ લો શ્રેણિક bij m × n. તો એનો સરવાળો a + b ના ધારી લઈએ c. એનો મતલબ જે c જે ધરાવે છે ઘટકો cij m × n. તો આપણે એના પરથી એવું લખી શકીએ કે cij = aij + bij, કારણ કે એના જ ઘટકોનો સરવાળો છે માટે આપણે એવું કહી શકીએ કે cij = aij + bij. તો આ હતી શ્રેણિકોના સરવાળા વિશે વાત. હવે આપણે ઉદાહરણ નંબર 6 ની વાત કરવાની છે. ઉદાહરણ 6 થી આપણે બાકી હતું. તો ઉદાહરણ 6 ની અંદર ઉદાહરણ 6 ના દાખલાની અંદર આપણે જોવાના છે કે આપણને આપી દીધેલો છે એક શ્રેણિક a બરાબર √3 1 -1 2 3 0. હવે એક શ્રેણિક આપ્યો છે. b શ્રેણિક આપી દીધો છે આપણને રકમમાં 2 √5 1 -2 3 1/2. આ રીતે આપેલું છે. તો સરવાળો કરવાનો છે તો એકદમ સિમ્પલ છે. સરવાળાની અંદર કશું છે નહીં. √3 + 2 આનો સરવાળો, પછી 1 + √5, ત્યારબાદ -1 + 1, એવી રીતે 2 + -2, 3 + 3, 0 + 1/2. તો શું આવશે? આને લખવું હોય તો 2 + √3 લખાય, 1 + √5, અહીંયા 0, અહીંયા પણ 0, બેમાંથી 2 જાય તો 3 ને 3 6 અને આ 1/2. તો આપણને આ રીતે શ્રેણિકોના સરવાળા વિશે ખ્યાલ મળે. તો એ દાખલો કર્યા બાદ આપણે હવે સમજવાનું છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તો શ્રેણિકનો આપણે કરવાનો છે અદિશ વડે ગુણાકાર. અદિશ એટલે કોઈ સંખ્યા લઈ લઈએ દાખલા તરીકે કે જેને આપણે શ્રેણિક સાથે ગુણીએ. દાખલા તરીકે હું એક શ્રેણિક લઈ લઉં 4 5 9 2 અને આ શ્રેણિકને હું કોઈ સંખ્યા વડે ગુણી કાઢું, 2 વડે ગુણી કાઢું.
તો આને લખાય કેવી રીતે? હવે આ જે ગુણીએ અને અદિશ કહેવાય સંખ્યા તરીકે આપણે લઈએ છીએ જેને, તો એ બધા જ ઘટકોને ગુણાય. એનો મતલબ લખાય 2 ગુણ્યા 4, પછી આનો ગુણાકાર આની જોડે 2 ગુણ્યા 5, આનો ગુણાકાર આની સાથે 2 ગુણ્યા 9, 2 ગુણ્યા 2, તો 2 ચોક 8, 2 પંચા 10, એટલે 2 નવા 18 અને 2 દુ 4. આ રીતે આપણે સદિશનો ગુણાકાર કરવાનો. એનો મતલબ કે કોઈ કેસ આપણે લઈ લઈએ, સંખ્યા નથી લઈ લઈએ આપણે, હવે કોઈ ધારી લઈએ કે કોઈ સદિશ છે જે કે છે અને જે કોઈ શ્રેણિક સાથે ગુણાય છે, તો એ આખા શ્રેણિકના દરેક ઘટકોને લાગુ પડે. બરોબર છે? દાખલા તરીકે k ની અંદર ઘટકો આપી દીધા હોય a11 a12 a21 a22, આવી રીતે બી સામાન્ય રીતે લખીએ તો આને લખાય ka11 ka12 ka21 ka22. આ રીતે આપણે શ્રેણિકને સદિશ વડે ગુણી શકીએ છીએ. તો આ એ સદિશનો ગુણધર્મ થયો. ત્યારબાદ હજુ આપણે આગળ વધીએ તો એની અંદર આપણને આના કેટલાક ગુણધર્મો છે આપણે જોવાના છે કે શ્રેણિક અદિશ વડે જ્યારે ગુણાકાર આપણે કરીએ છીએ તો કયો ગુણધર્મ જોવા મળે? તો કે અદિશ એકલો જ હોય, એને એક જ શ્રેણિક હોય દર વખતે, એવું શક્ય નથી. કેટલીક વાર સરવાળાના સ્વરૂપે બે શ્રેણિકો આપણને આપ્યા હોય, સરવાળાની અંદર બે શ્રેણિકોનો સમાવેશ થતો હોય, તો એવું પણ સમાવિષ્ટ આપણે કરી શકીએ. દાખલા તરીકે આપણે કોઈ શ્રેણિકની વાત કરીએ, દાખલા તરીકે આ પ્રકારની સિચ્યુએશન પણ હોય, બરોબર? તો કઈ વાંધો નહીં, બંને શ્રેણિકને અપાય સદિશ k + ab. તો આવું પણ આપણને પરીક્ષાની અંદર આપી શકે કે ભાઈ આવું હોય તો શું થાય? તો દરેક બંને શ્રેણિકોને આપણે અદિશ વડે ગુણાકાર કરવો પડે. ત્યારબાદ વિરોધી શ્રેણિક. વિરોધી શ્રેણિક તો ખબર જ હોય. દાખલા તરીકે કોઈ શ્રેણિક a હોય તો એનો વિરોધી શ્રેણિક કયો થાય? તો કે ભાઈ વિરોધી શ્રેણિક એનો -a થાય. તો સિમ્પલ છે, એવું પૂછે કે શ્રેણિકની અંદર વિરોધી શ્રેણિક ઉમેરતા કયો શ્રેણિક મળે? તો દાખલા તરીકે આપણી પાસે છે શ્રેણિક a. હવે એની અંદર તમે વિરોધી શ્રેણિક ઉમેરો છો તો +a. કયો શ્રેણિક મળે? પ્લસ માઈનસ માઈનસ, તો બેઉ શ્રેણિક તો ઉડી જવાના, કારણ કે બંનેના ઘટકો સમાન છે, તો 0 જ રહેવાનું છે, એટલે 0 0 મળવાના દરેક શ્રેણિકની અંદર. તો આ કયો શ્રેણિક થઈ જશે? શૂન્ય શ્રેણિક. તો આ ઉપર આપણે એક્ઝામની અંદર MCQ માં પૂછે કે શ્રેણિક અને તેના વિરોધી શ્રેણિક ઉમેરવાથી મળતો પરિણામ શ્રેણિક કયો હશે? શૂન્ય શ્રેણિક હશે. કયો શ્રેણિક હશે? શૂન્ય શ્રેણિક હશે. ત્યારબાદ શ્રેણિકનો તફાવતની અંદર કઈ નહીં. દાખલા તરીકે એક શ્રેણિક હોય a, બરાબર? તો શ્રેણિકના તફાવતની હવે આપણે વાત કરીએ છીએ, શ્રેણિકના તફાવત વિશે. શ્રેણિકનો તફાવત એટલે ખબર છે, તફાવત એટલે શું કહેવાય? તો કે તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે શું કહેવાય? બાદબાકી. તો દાખલા તરીકે બે શ્રેણિક હોય, a - b કરો હોય, દાખલા તરીકે a ની વેલ્યુ લઈ લો 2 4 3 6, b ની વેલ્યુ કોઈ 0 2 5 8, તો આની બાદબાકી કરવી હોય તો એના ઘટકોનો બાદબાકી લઈ લેવાની. 2 - 0, 4 - 2, 3 - 5 અને 6 - 8. આ જે આવશે 2 માંથી 0 એટલે 2, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 5 જાય તો -2, અહીંયા આવી જશે આપણી પાસે કેટલા? -2. 8 માંથી 6 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ. તો આ રીતે આપણે શ્રેણિકની બાદબાકી કરી શકીએ છીએ. તો એના આધારિત એક ઉદાહરણ નંબર 7 છે, જેની અંદર ઉદાહરણ 7 ની અંદર આપણને એ શ્રેણિક આપી દીધેલો છે 1 2 3 2 3 1, અને બીજો એક શ્રેણિક આપી દીધેલો છે આપણને 3 -1 3 -1 0 2. તો 2a - b શોધવાનો છે. હવે 2a - b છે તો ગભરાવા નહીં, આપણે તો સરે શીખવાડ્યું હતું a - b. 2a - b આવે તો કઈ નહીં, પહેલા a ને 2 વડે ગુણી નાખો એટલે 2a મળી જશે આપણને. તો 2 લખી દો અને a ની કિંમત મૂકી દો. 1 2 3 2 3 1,
માઈનસ b એટલે શું થશે 3 -1 3 -1 0 અને 2 ચાલો પહેલા આ અદિશનો ગુણાકાર થઈ ગયો તો અંદર ગુણાકાર કરી નાખો 2 એકા 2 2 4 2 તારી 6 એટલે 2 2 4 2 તારી 6 2 એકા 2 માઈનસ 3 -1 3 -1 0 2 હવે બાદ બાકી કરો હજુ આમાં 2 અનુરૂપ ઘટકોની બાદ કરીએ -3 4 ઓછા ઓછા -1 પછી 6 માઈનસ 3 એવી રીતે 4 ઓછા ઓછા -1 અહીંયા 6 ઓછા 0 અહીંયા 2 અહીંયા -2 તો આનો શું જવાબ આવશે બોલો ચાલો -1 અહીંયા 4 ને 4 માઈનસ માઈનસ પ્લસ એટલે 4 ને 5 થઈ જશે 6 માંથી 3 જાય તો 3 4 ને 5 એટલે અહીંયા 5 આવશે 6 માંથી 0 જાય તો 6 2 માંથી 2 જાય તો 0 તો આ રીતે આપણે શ્રેણિકની બાદ બાકી પણ કરી શકીએ છીએ બરાબર ત્યારબાદ આવે છે શ્રેણિકના સરવાળાના ગુણધર્મો તો આપણને બે શ્રેણિકો આપ્યા હોય દાખલા તરીકે પહેલો આપણે વાત કરીએ સરવાળાના નિયમની અંદર તો શું હોય તો કે ભાઈ ક્રમનો નિયમ ક્રમના નિયમની અંદર શું હોય તો કે ભાઈ ક્રમના નિયમની અંદર એવું કે કોઈ પણ શ્રેણી ગમે તે ક્રમની અંદર એનો સરવાળો કરવા આવે બે શ્રેણિકોનો તો એ સરખો થાય એનો મતલબ કે a + b લઉં શ્રેણિકનો સરવાળો કે b + a શ્રેણિક લઉં તો બંને સમાન થાય બરોબર તો અનુરૂપ ઘટકો જે આપેલા હોય એમના બી સરવાળા કરીએ તો જવાબ છેલ્લે જે આપણને પરિણામી જે શ્રેણિક આપે એ પણ સમાન રહે એનો મતલબ કે a + b નો બી જવાબ સેમ આવે અને b + a નો જવાબ પણ કેવો આવે સેમ તો આને આપણે શ્રેણિકના સરવાળાના ગુણધર્મોમાં કહીશું ક્રમનો નિયમ ત્યારબાદ આની અંદર આપણે કેટલા શ્રેણિક જોઈએ a અને b હવે આપણે વાત કરીએ જૂથના નિયમની હવે જૂથના નિયમની અંદર આપણે ત્રણ શ્રેણિક લઈએ a b અને c તો a b અને c એમ ત્રણ શ્રેણિક લઈને આપણે કહીએ કે એમનો સરવાળો કરીએ તો દાખલા તરીકે હું પહેલા કરું b + c નો સરવાળો અને પછી આપણે લઈએ a + b નો સરવાળો અને પછી છેલ્લે c નો સરવાળો લઈએ તો પણ સમાન રહે છે એવું શ્રેણિકના સરવાળાના ગુણધર્મોમાં જૂથનો નિયમ કહે છે ટૂંકમાં ગમે તે જૂથમાં શ્રેણિકોનો સરવાળો કરવામાં આવે પરિણામ કેવું રહે છે સમાન રહે છે તો આ થઈ ગયો શ્રેણિકના સરવાળાનો જૂથનો નિયમ તો એના બાદ આપણને અહીંયા સરવાળાનો તટસ્થ શ્રેણિકનો આપણને ઘટક આપ્યો દાખલા તરીકે તટસ્થ ઘટકનો મતલબ શું સમજવાનો અહીંયા શ્રેણિક માટે તટસ્થ ઘટક એટલે શું સમજવાનું દાખલા તરીકે આપણે સરવાળામાં તટસ્થ ઘટક ભણી ગયા છે કે ભાઈ 0 દૂધપાક જેવો છે બરોબર એની અંદર ઉમેરો બાદ કરો અને કોઈ ફરક ના પડે બરોબર તો 1 + 0 કહો તો અહીં 1 આવે છે એનો મતલબ શું થયો a + 0 એટલે a આવવો જોઈએ એનો મતલબ શૂન્ય શ્રેણિક જે ઉમેરું છું તો શ્રેણિકનું મૂલ્ય ના બદલાય એ પોતે એનો એ શ્રેણિક આવે હા ક્રમ બદલું તો પણ કોઈ ફરક પડે નહીં એનો મતલબ આ થઈ ગયો તટસ્થ ઘટક તો શૂન્ય શ્રેણી કે તટસ્થ ઘટક છે અહીંયા બરોબર ત્યારબાદ વિરોધી શ્રેણીનું અસ્તિત્વ ચોથું છે વિરોધી શ્રેણીનું અસ્તિત્વ વિરોધી શ્રેણી વિશે તો આપણે આગળ જ જોયું છે દાખલા તરીકે કોઈ એક શ્રેણિક a હોય બીજો શ્રેણિક એનો વિરોધી શ્રેણિક હોય તો આપણને કયો શ્રેણિક મળે છે શૂન્ય શ્રેણિક મળે છે બરાબર હવે આ ઉલટા ક્રમની અંદર પણ હોઈ શકે -a + a = 0 બંને વિધાનો કેવા છે સાચા છે બરાબર ક્રમ મહત્વનો નથી ક્રમ ગમે તે હોય પરંતુ તેનો આન્સર શૂન્ય શ્રેણિક જ આવે છે તો એના બાદ આપણે કેટલાક અદિશ વડેના ગુણધર્મો જોઈશું કે અદિશ વડેમાં એક ગુણધર્મ તો આપણે હમણાં જ લખ્યો કે k * a + b = ka + kb તો એના પછીનો આપણે ગુણધર્મ જોઈશું તો શ્રેણિકની અંદર એક ગુણધર્મ શું કહે છે કે દાખલા તરીકે હવે આપણે બે અદિશ લઈએ k અને n બરોબર છે k અને n એમ બે અદિશ લઈએ અને એ બે અદિશનો આપણે વાત કરીએ દાખલા તરીકે અહીંયા બે શ્રેણિકો લીધા એની જગ્યાએ આપણે લઈએ k + l એટલે બે અદિશો લઈએ છે અને એક શ્રેણિક લઈએ છે તો પરિસ્થિતિ કેવી થશે તો પણ સેમ જ થવાનું શું થવાનું k + n
એનો મતલબ કે હવે શ્રેણિક બંને અદિશ સાથે શું થશે ગુણાશે અંદર બરાબર તો આ બંને થયા અદિશના ગુણધર્મો અદિશના સરવાળામાં ગુણધર્મો પણ કોના માટે શ્રેણિક માટે બરોબર તો આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એના પછી ઉદાહરણ નંબર 8 ની અંદર તો ઉદાહરણ નંબર 8 ની અંદર કીધું છે a બરાબર 8 4 3 0 - 2 6 પછી b બરાબર આપણને આપી દીધું છે 2 - 2 4 2 -5 1 તો 2a + 3x બરાબર 5b થાય તેવો શ્રેણિક x શોધવાનો છે આપણે તો શું કરશો પહેલા તો આપણે લઈ લઈશું કે 2a + 3x બરાબર 5b હવે આપણે x શોધવાનો છે તો પહેલા શું કરવાનું આની અંદર આનો વિરોધી શ્રેણિક ઉમેરો એટલે કે -2a થાય 2a નો વિરોધી શ્રેણિક કયો થયો -2a તો આ બાજુ બી ઉમેરાય બરાબરની બંને બાજુ શું કરવાનું વિરોધી શ્રેણિક ઉમેરવાના ચાલો તો શું થશે આ બાજુથી તો ઉડી જશે બંને વિરોધી કારણ કે શૂન્ય શ્રેણિક મળે એટલે અહીંયા ખાલી શૂન્ય શ્રેણિકનું સિમ્બોલ આવશે વત્તા 3x તો અહીંયા 5b - 2a ચાલો હવે આનો મતલબ શું થયો a o + a કહું તો એ જ થાય a એટલે આપણો 3x સમજવાનો અહીંયા તો આનું શું આવશે 3x તો 3x બરાબર 5b - 2a તો આપણો x હવે અહીંયા ભાગાકાર છે તો આ ગુણાકારની અંદર પેલી બાજુ તો ભાગાકાર એટલે કે 5b - 2a થઈ જશે તો હવે આપણે કિંમતો મૂકી દઈએ એટલે આપણને મૂલ્ય મળી જશે ચાલો 5 b ની જગ્યાએ આમ કશે 2 4 -5 -2 2 1 અને -2 * a એટલે શું મુકાશે 8 4 3 પછી 0 - 2 6 બરોબર 0 - 2 6 તો હવે આને સોલ્વ કરીશું આપણે તો આપણને શું મળશે તો સોલ્વ કરતા 1/3 ચાલો તો અહીં શું મળશે 5 * 2 10 પછી 5 * 2 10 એટલે -10 5 * 4 20 5 * 2 10 5 * 5 = 25 પણ -25 5 * 1 = 5 બરોબર પછી આપણે આ બાજુ કરીએ તો 2 * 8 = 16 2 × 0 એટલે 0 2 * 4 = 8 અહીંયા -4 થશે 2 તારી 6 2 6 12 ચાલો હવે હજુ 1/3 ને એવા ને એવા જ રહેવા દેવાના પહેલા આ અંદરનું કરીશું તો શું થશે 10 - 16 અહીંયા -10 - 0 અહીંયા 20 - 8 અહીંયા 10 -4 -25 + 6 પછી 5 બરોબર -12 તો શું મળશે આપણને 1/3 ચાલો કેટલા રહેશે -6 અહીંયા રહેશે -10 અહીંયા કેટલા રહેશે તો કે 16 સોરી 12 ને 8 20 એટલે 12 રહેશે અહીંયા 14 પછી અહીં કેટલા રહેશે 19 પણ કેવા -19 અને અહીં કેટલા રહેશે -7 તો 3 વડે ભાગી કાઢશો તો શું રહેશે અહીંયા 3 * 2 = 6 એટલે -2 અહીંયા રહેશે -10/3 અહીંયા 3 * 4 = 12 એટલે 4 પછી અહીંયા 3 વડે ભાગો તો 14/3 અહીંયા -19/3 અને અહીંયા -7/3 તો આપણે જવાબ ચેક કરીએ -2 4 અહીંયા આવશે અહીંયા -25 -6 આવશે હા તો અહીંયા -6 એટલે અહીંયા આવી જશે -31 અહીંયા -31 તો -31/3 આવી જશે ત્યારબાદ -10/3 14/3 અને -3 તો આ રીતે આપણે ખાસ પ્લસ માઈનસ ની ભૂલ ના થાય બરાબર તો ખાસ અહીંયા મહત્વનું ધ્યાન રાખવાનું છે તો આપણો આ ઉદાહરણનો કયો દાખલો થયો 8મો દાખલો થયો એના પછી
આપણે હવે આગળ વાત કરવાની છે ઉદાહરણ નંબર 9 ની. તો ઉદાહરણ નંબર 9 ના દાખલાની અંદર x + y બરાબર આપણને આપી દીધું છે 5209 અને x - y બરાબર આપણને આપી દીધું છે 360 અને -1. તો આપણે x શોધવાના છે શ્રેણિકમાં અને y શ્રેણિક શોધવાનો છે. તો કેવી રીતે કરશો? ચાલો પહેલા એક કામ કરો, x + y આપ્યું છે અને x - y પહેલા સરવાળો કરી લો. તો x ને x 2x થઈ જાય અને +y ને -y જતા રહેશે. તો 2 * x. ચાલો 2 * x. તો અહીંયા કેવું થશે? x આપણે શોધવાનો છે એટલે એવા ને એવા રહેવા દો. ચાલો તો x + y ની અહીંયા કિંમત મૂકો. તો x + y એટલે આની જગ્યાએ શું મુકાશે? 5209 પ્લસ અહીંયા x - y ની શું કિંમત મુકાશે? 3601. તો હવે આપણે આ જમણી સાઈડને ડાબી તરફ લઈએ અને આને આ બાજુ લઈ લઈએ તો શું મળશે આપણને? 5 + 3 2 + 6 પછી અહીંયા 0 + 0 અને અહીંયા 9 ± -1. તો 2x બરાબર થઈ જશે 8 8 0 8. બે વડે ભાગી કાઢું તો આપણને x મળી જશે 4 4 4 ને 4. બરોબર ને? બે વડે ભાગી જાય એટલે 4 દુ 8 4 દુ 8 4 દુ 8 એટલે બધે 4 4 4 થઈ જશે. એવી રીતે આપણે y શોધીશું. હવે y શોધવા માટે શું કરશો? કોઈ બી એક સમીકરણની અંદર કિંમત મૂકી દો. હું દાખલા તરીકે આ સમીકરણની અંદર કિંમત મૂકું છું. તો x ની કિંમત આની જગ્યાએ લખી દેવાય 4 4 0 4. અહીંયા કિંમત મૂકી. y શોધવાનું એટલે એવા ને એવા આ બાજુ છે 3 6 0 અને -1. -y પેલી બાજુ જાય તો +y અને આખો શ્રેણિક આ બાજુ આવશે એટલે બાદબાકીમાં આવી જશે. એટલે આપણને મળશે 4 0 4 4 -3 6 0 -1 બરાબર થઈ જશે y. તો આપણને y બરાબર શું મળશે? 4 - 3 પછી 4 - 6 એના પછી 0 - 0 અને 4 -1. તો y શું મળશે આપણને? 1. આ બાજુ શું મળશે? -2. અહીંયા 0 અને અહીંયા કેટલા મળશે? 5. તો આપણને મળશે 1 - 2 0 અને 5 અને આ બાજુ મળશે આપણને x કેટલા મળશે? 4 4 4 બરાબર 0 4. તો આપણને આ રીતે 2 મળશે. એના પછી આપણે ઉદાહરણ નંબર 10 ની વાત કરવાના છે. તો ઉદાહરણ 10 ની અંદર આપણે વાત કરવાના છે કે x અને y ના મૂલ્યો શોધવાના છે. હવે આપણે જે શોધવાનું છે x અને y ના મૂલ્યો શોધવાના છે. આપણને શ્રેણિકના સરવાળા આપેલા છે અને સરવાળા બરાબર કંઈક આપણને શ્રેણિક પરિણામી આપી દીધેલો છે. તો આપણે સમીકરણોના આધારે સરખામણી કરીને x અને y ના મૂલ્યો શોધવાના છે. તો ઉદાહરણ નંબર 10 ની અંદર આપણને x ને y ના મૂલ્યોની અંદર કીધું છે 2 * x 5 7y - 3. અહીંયા આપી દીધું છે +3 - 4 1 2 બરાબર 7 6 15 14. તો આવું આપ્યું છે આપણને. તો ચાલો પહેલા આ 20 ના અંદર ગુણી કાઢશો તો શું મળશે? 2x અહીંયા 2 × 5 10 2 × 7 14 અહીંયા થઈ જશે 2y અને 2 × 6 એટલે -6. અહીંયા થઈ જશે 3 - 4 1 2 is equals to 7 6 15 14. ચાલો હવે આનો સરવાળો આ બાજુ કરી દેશો તો શું મળશે આપણને? 2x + 3 10 ± માઈનસ એટલે -4 14 + 1 અહીંયા 2y - 6 + 2
is equals to 7 6 15 14. ચાલો હવે શું કરશો સમીકરણોને આપણે સરખાઈશું પહેલા ચેક કરી લઈએ કે આપેલું સમીકરણ યોગ્ય રીતે સરખામણી માટે અનુરૂપ છે કે નહીં તો એ રીતે આપણે જોઈએ તો 7 6 15 અને 14 देखो અહીંયા 15 આવી જાય છે અહીંયા 15 આવી જાય છે અહીંયા 6 આવી જાય છે તો બરોબર છે માટે આપણે હવે સરખાઈ શકીએ તો આપણે 2x 3 ને આની સાથે સરખાઈએ તો શું મળશે 2x 3 બરાબર આપણે લઈ લઈશું 7 અને 2y 4 ને આપણે આની સાથે સરખાઈશું તો આપણને મળશે 2y 4 બરાબર 40 ચાલો તો અહીંયા શું થશે આપણી પાસે x 2x બરાબર 7 3 2x બરાબર 4 એટલે x બરાબર 4 ભાગ્યા 2 x બરાબર 2 દુ 4 એટલે x કેટલા મળી જશે 2 બરાબર એવી રીતે 2y બરાબર 14 + 4 તો 2y બરાબર 18 તો y બરાબર 18 ભાગ્યા 2 એટલે y કેટલા મળી જશે આપણને 9 તો y ની કિંમત 9y અને x ની કિંમત આપણી પાસે કેટલી આવી 2 તો x નો ઉકેલ આપણને 2 મળશે y નો ઉકેલ 9 આવશે તો આ થઈ ગયું ઉદાહરણ 10 વિશેની વાત બરોબર તો આ રીતે આપણે એકદમ સિમ્પલ દાખલા છે તો શું અઘરું છે નહીં એના પછી આપણે ઉદાહરણ 11 ની અંદર વાત કરવાની છે ઉદાહરણ 11 ની અંદર કીધું છે કે બે ખેડૂતો છે બે ખેડૂતોની અંદર રામ કિશન અને ગુરુચરણ સિંહ એ બેની અહીંયા વાત કરી છે તો રામ કિશન અને ગુરુચરણ સિંહ જેની વાત કરી છે તેવા બે ખેડૂતો જે છે ઉદાહરણ નંબર 11 ની અંદર બે ખેડૂતો રામ કિશન અને આપણને આપી દીધું છે ગુરુચરણ સિંહ કે જે ત્રણ પ્રકારના અલગ અલગ ચોખાનું ઉત્પાદન કરે છે તો અહીંયા આપી દીધું છે બાસમતી પરમલ અને નવરા એમ ત્રણ પ્રકાર આપેલા છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની વાત કરી છે એક તો સપ્ટેમ્બર મહિનો અને બીજો ઓક્ટોબર મહિનો બરાબર તો એ બંને ખેડૂતો ત્રણેય પ્રકારના જે ચોખાનું ઉત્પાદન કરે છે તેની વિગત આપેલી છે જેની અંદર એ પ્રકારના શ્રેણીકની અંદર જે આપેલી છે વિગત એની અંદર અહીંયા 10,000 અહીંયા 50,000 અહીંયા 20,000 આ બાજુ આપ્યા છે 30,000 આ 30,000 અને નીચે આપેલા છે 10,000 બરોબર આ જે છે પ્રથમ જે હાર છે રામકિશન માટેની છે બીજી જે હાર છે ગુરુચરણ સિંહ માટે આપેલી છે રકમની અંદર બીજું કે ઉપરની જે પહેલો સ્તંભ છે બાસમતી માટે છે બીજો જે સ્તંભ છે પરમલ માટે છે અને ત્રીજો જે છે નવરા માટે છે તો આ જે આપેલું છે સપ્ટેમ્બર માટે આપ્યું છે કયા માટે આપેલું દીધું છે આપણને સપ્ટેમ્બર માટે આપી દીધું છે એટલે શ્રેણીકના આધારે વિભાજન કર્યું છે પછી બી માં જે આપેલું છે એની અંદર ઓક્ટોબર નું વેચાણ આપ્યું છે તો ઓક્ટોબર ના વેચાણ ની અંદર 5,000 પછી અહીંયા 20,000 છે અહીંયા આપેલા છે આપણને 10,000 અહીંયા આપેલા છે 10,000 પછી અહીંયા આપેલું છે આપણને 6,000 અહીંયા આપણને આપેલું છે 10,000 બરાબર સેમ અહીંયા પણ રામકિશન અને ગુરુચરણ સિંહ અને આ જે વેચાણ છે એક શેના માટે છે કયા મહિના માટે છે ઓક્ટોબર મહિના માટે છે તો આ જે વેચાણ આપેલું છે આપણને શેની અંદર આપી દીધેલું છે રૂપિયાની અંદર આપેલું છે બરાબર છે રૂપિયાની અંદર આ વસ્તુ આપેલી છે હવે આપણને આગળ એવું કીધું છે પહેલો પ્રશ્ન કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો તો એકત્રિત વેચાણનો મતલબ શું થયો બંનેનો સરવાળો તો a + b કરવાનું છે ખાલી તો બંનેનો સરવાળો સિમ્પલ છે આવડે એવો જ છે લખું છું આન્સર 15,000 30,000 ખાલી બંને શ્રેણીકોને ઉમેરવાના છે તો એ તો તમે કરી લેશો તો આ આટલું તમારે હોમવર્ક ની અંદર કરવાનું a + b ખાલી કરવાનું છે શ્રેણીકોનો સરવાળો એકત્રિત એટલે કે સરવાળો અહીંયા સૂચવે છે કુલ વસ્તુ સૂચવે છે
ત્યારબાદ બીજો પ્રશ્ન કરે છે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો કેટલો ઘટાડો. એનો મતલબ આપણે કરવું પડશે શું a - b. તો પહેલા શ્રેણીકમાંથી બીજા શ્રેણીકને ખાલી બાદ કરવાનો છે. તો એ બી તમને આવડશે. તો જવાબ આવશે 5000, અહીંયા આવશે 30000, 10000, 20000 અને 24000 અને અહીંયા આવશે 0. બરાબર. તો બાદ કરવાનું છે. બરાબર છે. ત્યારબાદ ત્રીજાની અંદર કીધું છે કે જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો કેટલો વેચાણ પર કેટલા ટકા નફો કે છે 2% નફો મળતો હોય. બરોબર. તો ઓક્ટોબરમાં વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. ચાલો ઓક્ટોબરની વાત કરી છે તો કયો શ્રેણીક આવશે બી. તો કોના આપણે ટકા શોધીશું બી ના 2%. બી ના 2% એટલે શું થાય 2 * b છેદમાં 100. તારે કેવી રીતે લખાય 0.02 b. તો 0.02 b એટલે કયો થયો આ લખાશે. તો 5000, અહીંયા થશે 20000, ત્યારબાદ અહીંયા થશે 10000. તો ગુણાકારમાં આવી જશે. આ ખાલી ગુણાકાર કરી દેવાનો છે 0.2 નો 0.02 નો, જેનાથી આપણને મળી જશે 0.02 એટલે આપણે શું લખી શકીએ 2/100. બરોબર. 5000, 20000, અહીંયા થશે 10000, અહીંયા પણ 10000, અહીંયા 6000 થશે અને અહીંયા 10000 થશે. તો ભાગાકાર કરશો તો આ બે મીંડા અહીંથી જતા રહેશે 50 દુ 100. બરાબર. અહીંથી પણ બે મીંડા જશે 100 દુ 200. એવી રીતે અહીંથી પણ બે મીંડા જશે 60 દુ 120. અહીંથી પણ બે મીંડા જશે 200 દુ 400. અહીંથી પણ બે મીંડા જશે તો 100 દુ 200. અહીંથી પણ બે મીંડા જશે એટલે 100 દુ 200. તો આ જે આપણને મળશે પરિણામી શ્રેણીક આપણને મળશે. તો 100, 200, 120, 400, 200 અને 200 આ પ્રકારનું આપણને મળશે. તો આ વાત હતી ઉદાહરણ નંબર 11.